એ માત્ર પ્રોટોનનું નથી બનેલું, પણ પ્રોટોન ઉપરાંત પણ અલગ દળનું બનેલું છે, અને એ દળ કેવું છે પાછું તટસ્થ છે, એને કોઈ વીજભાર નથી. બરાબર. તો એના પરથી પછી ધીમે ધીમે શોધ થતાં થતાં ન્યુટ્રોન બન્યું. એટલે સૌથી પહેલો અધિતર્ક કોણે આપ્યો તો 1932ની અંદર ચેડવિક નામના વૈજ્ઞાનિક. એણે એવું કીધું કે પરમાણુમાં માત્ર પરમાણુનું કેન્દ્ર છે, તો કેન્દ્રમાં માત્ર પ્રોટોન નથી, એની સાથે અમુક તટસ્થ દળ પણ છે. તટસ્થ દળ એટલે એવું દળ કે જેનો કોઈ વિદ્યુતભાર નથી. બરાબર. અને ચેડવિકે આ જે અવલોકન છે કેવી રીતે કર્યું તો કે બેરિયમ લીધો, બેરિયમ BA તત્વ છે. કેમેસ્ટ્રી આવે છે આમાં વધારે, ન્યુક્લિયસ ચેપ્ટરમાં કેમેસ્ટ્રી ખાસ એવું છે, આવર્ત કોષ્ટક આવડવું જોઈએ. તો બેરિયમ જે છે એ બેરિયમ બહુ ભારે તત્વ કહેવાય. તો બેરિયમના ન્યુક્લિયસ પણ એને આલ્ફા કણનો મારો ચલાવ્યો. બેરિયમના ન્યુક્લિયસ પર એને આલ્ફા કણને ફેંક્યો, પ્રતાડિત કર્યો, એના ઉપર મારો ચલાવ્યો. એટલે બેરિયમનું ન્યુક્લિયસ તૂટી ગયું, એમાંથી બે નાના નાના ન્યુક્લિયસ બન્યા. બરાબર. તો આ જે ઘટના છે એ દરમિયાન બેરિયમના ન્યુક્લિયસ પર જ્યારે આલ્ફા કણને આપણે ફેંકવામાં આવે, અથડાવવામાં આવે, ત્યારે એમાંથી એક તટસ્થ વિકિરણ ઉત્સર્જાતું હતું. તટસ્થ વિકિરણ એટલે જેવું આ માની લો બેરિયમનું ન્યુક્લિયસ છે અને અહીંથી એક આલ્ફા કણ આવે છે પૂર ઝડપથી, આની સાથે અથડાય, બેરિયમના બે ટુકડા પડે, એ દરમિયાન એક વિકિરણ અહીંથી નીકળશે. અને વિકિરણ જે છે એ કેવું છે, તટસ્થ છે, એનો કોઈ વિદ્યુતભાર નથી, તટસ્થ વિકિરણ નીકળતું. હવે એ સમયની વાત કરીએ આપણે 1932માં, તો એ સમયમાં તટસ્થ વિકિરણ તરીકે આપણી પાસે એક જ વસ્તુ હતી, અને એ હતું ફોટોન. જે વિકિરણ તટસ્થ હોય એ તટસ્થ વિકિરણ તરીકે આપણે એક જ જાણતા હતા, ફોટોન. કે ભાઈ ફોટોન જે છે એક પ્રકારનું તટસ્થ વિકિરણ છે, એને કોઈ વિદ્યુતભાર હોતો નથી. પણ ફોટોન જે છે એની ઉર્જા ખૂબ જ હાઈ હોય, એની ઉર્જા શું હોય, ખૂબ જ વધારે હોય. હવે અહીંયા જે તટસ્થ વિકિરણ નીકળતું હતું એની ઉર્જા તો એકદમ ઓછી હતી, ફોટોનની ઉર્જા તો એકદમ વધારે હોય. તો પછી વૈજ્ઞાનિકોએ એવું કીધું કે ભાઈ આ વિકિરણ નીકળે છે એ ફોટોન તો ના હોઈ શકે, કારણ કે જો ફોટોન લેવા જઈએ તો આપણે એની ઉર્જા ખૂબ જ હાઈ હોય, પણ આ વિકિરણની આટલી બધી ઉર્જા જ નથી. પછી ઉર્જા સંરક્ષણનો નિયમ એપ્લાય કર્યો અને વેગમાન સંરક્ષણનો નિયમ એપ્લાય કર્યો. તો એના પરથી જાણવા મળ્યું કે આ વિકિરણ ફોટોનનું બનેલું નથી. તો ચેડવિકે એવું કીધું કે આ વિકિરણ જે છે એ તટસ્થ છે, એ ફોટોન નથી. તો એનું આપણે નામ આપી દઉં, અને નામ આપીને એને કીધું ન્યુટ્રોન. અને ત્યારબાદ એ વિકિરણ જે છે એક પ્રકારનો કણ બની ગયો, અને કણને કીધું એને ન્યુટ્રોન. એટલે આવી રીતે ન્યુટ્રોનની શોધ થઈ. ન્યુટ્રોન જે છે એનું દળ તો કે લગભગ પ્રોટોનના દળ જેટલું જ હોય, પણ વિદ્યુતભાર શૂન્ય, કોઈ વિદ્યુતભાર હોતો નથી. એટલે કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન બંને હશે, પ્રોટોન ધન અને ન્યુટ્રોન તટસ્થ. બંનેનું દળ લગભગ સમાન હશે, લગભગ સેમ ટુ સેમ નથી, લગભગ સમાન હશે. ન્યુટ્રોનનું ચોકસાઈપૂર્વક દળ નક્કી કર્યું તો માસ ઓફ ન્યુટ્રોન 1.00866 AMU આવશે. યાદ રાખવાનું છે, બધા જ આંકડા યાદ રાખવાના છે, પોઈન્ટ પછીના દરેક આંકડા યાદ રાખવાના છે. 1.00866 AMU એને કિલોગ્રામમાં ફેરવો તો 1.6749 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. આ દળ કોનું છે? ન્યુટ્રોનનું છે. ક્લિયર? અને આ જે શોધ બદલ 1935ની અંદર એને નોબેલ પ્રાઇઝ મળેલું હતું ચેડવિકને, ન્યુટ્રોનની શોધ કરી એ બદલ. ઓકે, તો આ થઈ ગયો ન્યુટ્રોનનો ઇતિહાસ. ચાલો, ત્યાર પછી અલગ અલગ પદો સમજવાના છે. ન્યુક્લિયસ જે છે એ ચેપ્ટર ભણતા પહેલાં અમુક ક્વોન્ટિટીઓ આવશે, અમુક સિમ્બોલ આવશે, તો એ સિમ્બોલ સમજી લેવાના છે. તો સૌથી પહેલો સિમ્બોલ છે ઝેડ. ઝેડને કહેવાય તત્વનો પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક એટલે શું છે? હમણાં જ આપણે વાત કરીએ પ્રમાણે પરમાણુ ક્રમાંક એટલે શું? કે કોઈ પણ તત્વ હોય તેમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તો એના ઇલેક્ટ્રોનની સંખ્યા, એને શું કહેવાય?
પરમાણુ ક્રમાંક કહેવાય. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યારે લેવાની? જ્યારે આયન ન હોય ત્યારે. આયન હોય તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એ પરમાણુ ક્રમાંક બરાબર થશે નહીં. હમણાં આપણે એક્ઝામ્પલ લીધું હતું, મેગ્નેશિયમ +2 હોય તેની અંદર 10 ઇલેક્ટ્રોન હોય તો એનો પરમાણુ ક્રમાંક 10 થાય નહીં. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? 12 હોય. બરાબર. એટલે આવી રીતે પરમાણુ ક્રમાંકનો મતલબ શું થાય કે કોઈ પરમાણુ છે તો એમાં પ્રોટોનની સંખ્યા અથવા તો તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય? પરમાણુ ક્રમાંક કહેવાય. બીજું, ન્યુટ્રોન અંક, એને n વડે દર્શાવાય. n એટલે ન્યુટ્રોનની સંખ્યા, તો એમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા એટલે n કહેવાય. ત્રીજું આવે છે એ. એને કહેવાય પરમાણુ દળાંક અથવા પરમાણુ ભારાંક. પરમાણુનું દળ કેટલું છે, પરમાણુનો ભાર કેટલો છે. તો આપણે વાત કરીએ એ પ્રમાણે, તો કોઈ પણ ન્યુક્લિયસ હોય તો ન્યુક્લિયસ શેનું બનેલું છે? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. મોટા ભાગનું દળ ક્યાં હોય? ન્યુક્લિયસમાં જ હોય. આજુબાજુના ઇલેક્ટ્રોન છે એનું દળ ખૂબ જ સૂક્ષ્મ હોય. તો પરમાણુનું મોટા ભાગનું દળ પરમાણુના કેન્દ્રમાં છે. તો પરમાણુ દળાંક એટલે શું થાય? તો કે પરમાણુના કેન્દ્રમાં જે પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે એ બેના દળનો સરવાળો કરીએ એને પરમાણુ દળાંક કહેવાય. એટલે ન્યુક્લિયસનું દળ એ જ આપણો પરમાણુ દળાંક. બરાબર. એટલે એ બરાબર શું લખી શકાય? Z+n. Z એટલે પરમાણુ ક્રમાંક છે. પરમાણુ ક્રમાંક એ જ પ્રોટોનની સંખ્યા. બરાબર. અહીંયા આપણે પ્રોટોનની સંખ્યા પ્લસ n એટલે ન્યુટ્રોનની સંખ્યા, બેનો સરવાળો કરીએ અને એનું દળ કરીએ. એ દળ કોના બરાબર હોય? પરમાણુ દળાંક એ જેટલું હોય. ત્યારબાદ છે ન્યુક્લિયોન. ન્યુક્લિયોનને પણ એ વડે દર્શાવાય. પણ એ અને આ એ બંને અલગ છે. પરમાણુ દળાંક છે, પરમાણુ દળાંક પછી એ એટલે ન્યુક્લિયોન છે. તમને ખાલી એ ક્યાંય દેખાશે નહીં. એ લખેલું છે ને તો આગળ ન્યુક્લિયોન લખેલું છે અથવા તો એની સામે પરમાણુ દળાંક લખેલું છે. એટલે ત્યાં કન્ફ્યુઝન થવું નહીં. સર એ આવેલો હોય તો શું લેવાનું? તો ત્યાં લખેલું જ છે કે ભાઈ અહીંયા ન્યુક્લિયોન દર્શાવે છે તો અહીંયા પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક દર્શાવે છે. ન્યુક્લિયોન એટલે શું થાય? ન્યુક્લિયોન એટલે ન્યુક્લિયસની અંદર જેટલા પણ પ્રોટોન છે અને જેટલા પણ ન્યુટ્રોન છે આ બધાનો સરવાળો કરીએ તો એ આપણને ન્યુક્લિયોન મળે. એટલે ન્યુક્લિયોન એક પ્રકારની સંખ્યા છે. સોડિયમની વાત કરીએ, સોડિયમ 1123 છે. ચાલો, સોડિયમ 1123 છે. તો સોડિયમની અંદર પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે Z બરાબર 11. અહીંયા જે નીચે સંખ્યા હોય ને એ શું દર્શાવે? પરમાણુ ક્રમાંક. ઉપર સંખ્યા હોય શું દર્શાવે? પરમાણુ દળાંક દર્શાવે. એ બરાબર કેટલો છે? 23. હવે ન્યુટ્રોન કેટલા હોય? ચાલો, આ પરમાણુ છે એની અંદર દાખલા તરીકે આટલા પ્રોટોન છે અને બીજા બધા ન્યુટ્રોન છે. બરાબર. તો બેની સંખ્યાનો સરવાળો કરો એટલે મને એ મળશે. તો એ બરાબર Z+n આવું લખી શકાય. તો આમાંથી ન્યુટ્રોન કેટલા? તો કે a - Z જેટલા. એ કેટલા છે? 23 છે. Z કેટલા છે? 11 છે. એટલે કે 12 જેટલા ન્યુટ્રોન હશે. તો ન્યુક્લિયોન એટલે શું થાય? તો કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા, એને ન્યુક્લિયોન કહેવાય. તો અહીંયા સંખ્યા કેટલી છે? ટોટલ 23. તો આની અંદર ન્યુક્લિયોન કેટલા છે? 23. એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને શું કહેવાય? ન્યુક્લિયોન કહેવાય. ક્લિયર? અને છેલ્લી વાત છે ન્યુક્લાઇડ. ન્યુક્લાઇડ એટલે શું થાય? ન્યુક્લિયસના પ્રકારને ન્યુક્લાઇડ કહેવાય. કયા પ્રકારનો, કઈ ટાઈપનો ન્યુક્લિયસ છે એને ન્યુક્લાઇડ કહેવાય. દાખલા તરીકે સોનાનો ન્યુક્લિયસ છે, સોનું ગોલ્ડ, એ U વડે દર્શાવાય. એનો પરમાણુ ક્રમાંક 79 છે અને પરમાણુ ભાર અથવા તો પરમાણુ દળાંક 197 છે. ઓકે. તો આજે આપણે વાત કરીએ એને શું કહેવાય? સોનાનો ન્યુક્લાઇડ. ન્યુક્લાઇડ એટલે જે તે તત્વનો ન્યુક્લિયસ, એને ન્યુક્લાઇડ કહેવાય. બરાબર. એટલે ન્યુક્લિયસનો પ્રકાર, કઈ પ્રકારનું ન્યુક્લિયસ છે? સોનું છે, ચાંદી છે, પ્લેટિનમ છે. તો આ બધા ન્યુક્લિયસના પ્રકાર છે એને શું કહેવાય? ન્યુક્લાઇડ કહેવાય. આની વાત કરીએ. ચાલો, કોઈ પણ તત્વને આવી રીતે દર્શાવે છે XZA અથવા XZA આવી રીતે દર્શાવાય. જ્યાં X એટલે એ તત્વની સંજ્ઞા. આને કમ્પેર કરો
તો એક્સની જગ્યા શું આવે? એયુ. એયુ એટલે શું છે? ગોલ્ડની સંજ્ઞા છે. ઝેડ એટલે એનો પરમાણુ ક્રમાંક. તો ઝેડ બરાબર સોના માટે કેટલો આવશે? 79. પરમાણુ ક્રમાંક એ શું છે? પ્રોટોનની સંખ્યા. તો ઝેડ બરાબર પી પણ લખી શકાય. પી એટલે પ્રોટોનની સંખ્યા, તો ઝેડ એટલે પરમાણુ ક્રમાંક. એ એટલે પરમાણુ દળાંક. પરમાણુ દળાંક અહીંયા સોના માટે કેટલો છે? 197. પરમાણુ દળાંક બરાબર શું લખી શકાય? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. તો ન્યુટ્રોનને કરતા બનાવી એટલે કે એ માઇનસ ઝેડ એટલે 197 માઇનસ ઝેડ એટલે 79. તો એ આવશે 118 ન્યુટ્રોન. તો આ સોનાની અંદર ટોટલ ન્યુટ્રોન કેટલા? 118. પ્રોટોન કેટલા? 79. અને બેનો સરવાળો કેટલો? 197. તો તમે અહીંયા જોઈ શકો છો પરમાણુમાં જેટલા પ્રોટોન છે એટલા ન્યુટ્રોન નથી. કેમ નથી? એનો રેશિયો જે છે પ્રોટોન ન્યુટ્રોનનો એ બદલાયા કરે છે. એટલે હંમેશા એવું ધારી લેવું નહીં કે જેટલા પ્રોટોન હોય એટલા જ ન્યુટ્રોન હોય. બદલાઈ પણ શકે અને સેમ પણ રહી શકે. ઓકે, ચાલો ત્યાર પછી અલગ અલગ ઘણા બધા પ્રકારના ન્યુક્લિયસ આવે છે. એમાંથી આપણે એક બે જોવાના છે. પહેલું જોવાનું છે સમસ્થાનિક. ઇંગ્લિશમાં કહેવાય આઇસોટોપ્સ. સમસ્થાનિકો, આઇસોટોપ્સ. કેમેસ્ટ્રીમાં પણ આવી ગયું છે. આ એક જ આપણે પ્રકાર જોવાનો છે, બાકી બધું જીનીટની અંદર જોવાનું છે. એટલે અત્યારે હમણાં એક પ્રકાર સમજો. સમસ્થાનિક એટલે કેવા? એવા ન્યુક્લિયસ, એવા પરમાણુઓ કે જેના માટે ઝેડ સમાન છે. ઝેડ એટલે પરમાણુ ક્રમાંક, પણ એ અલગ અલગ છે. એ એટલે પરમાણુ દળાંક. એટલે એવા પરમાણુઓ કે જેની માટે ઝેડ કેવો છે? એક સરખો છે, પણ એ કેવો છે? અલગ અલગ છે. હવે એ પરમાણુ દળાંક અલગ હોય તો ન્યુટ્રોનની સંખ્યા જ અલગ હોવાની ને, કારણ કે એ બરાબર ઝેડ પ્લસ એન. જો ઝેડ સમાન હોય અને એ અલગ હોય તો એન અલગ હોવો જોઈએ. ન્યુટ્રોનની સંખ્યા તો પરમાણુ દળાંક અલગ છે. તો એવા તત્વોને એકબીજાને શું કહેવાય? સમસ્થાનિક કહેવાય. એક પેર જે આપણે વર્ષોથી જાણીએ છીએ, હાઇડ્રોજન. હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે. પેલું છે 1H1, બીજું 1H2, ત્રીજું 1H3. આ 3 હાઇડ્રોજનના સમસ્થાનિક છે. જુઓ, ત્રણેય માટે ઝેડ કેટલા છે? 1 1 1. એટલે ત્રણેયના કેન્દ્રની અંદર એક 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 પ્રોટોન છે. પણ હાઇડ્રોજન જે છે એનો આ પહેલાનો પરમાણુ દળાંક 1 છે. તો આ એ બની ગયો, આ ઝેડ બની ગયો. એ માઇનસ ઝેડ કરો તો આપણને ન્યુટ્રોનની સંખ્યા મળે. એ માઇનસ ઝેડ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા મળે. તો અહીંયા તમે જોઈ શકો છો ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 0. 1 - 1 કરો 0. આની અંદર ન્યુટ્રોનની સંખ્યા 2 - 1 કરો 1, 3 - 1 કરો 2. બરાબર? એટલે ન્યુટ્રોનની સંખ્યા દરેકમાં અલગ અલગ છે. એટલે પરમાણુ દળાંક પણ અલગ અલગ છે, પણ પરમાણુ ક્રમાંક કેવા છે? એક જ સરખા છે. તો આવા તત્વોને શું કહી શકાય? એકબીજાના સમસ્થાનિક. સમસ્થાનિક કહી શકાય. બરાબર? આ એક ઉદાહરણ થઈ ગયું. હવે આની ઉપરાંત ઘણા બધા તત્વો જે છે એના ઘણા બધા સમસ્થાનિકો જોવા મળે છે. તો ગોલ્ડની વાત કરીએ આપણે. ગોલ્ડ, તો ગોલ્ડના ટોટલ 32 સમસ્થાનિક છે. એટલે ગોલ્ડ માટે આ 79 જે છે કોમન રહેશે. 197 અલગ અલગ 32 પ્રકારના આવી શકે. અને એનો પરમાણુ દળાંકની રેન્જ ક્યાં છે? તો કે એ બરાબર 173 થી લઈને એ બરાબર 204 સુધીની રેન્જ છે. આટલી રેન્જની અંદર આ 32 સમસ્થાનિકો આવે. બધા આંકડાઓ છે યાદ રાખવાની છે. સમસ્થાનિક છે દરેકમાં પ્રોટોનની સંખ્યા એક સમાન છે. એટલે આવર્ત કોષ્ટક બનાવીએ તેની અંદર સમસ્થાનિકોને મૂકવા ક્યાં? તો જે તત્વનો સમસ્થાનિક છે ને એ તત્વની જગ્યાએ જ આને મૂકવાના, કારણ કે દરેકમાં પ્રોટોનની સંખ્યા એક જ છે. એટલે એનું કોઈ આવર્ત કોષ્ટકમાં અલગથી બોક્સ નથી. એ તો તમે જાણો જ છો, કેમેસ્ટ્રીમાં આવી ગયું છે. બરાબર? સમસ્થાનિક છે એ દરેકના રાસાયણિક ગુણધર્મો એક જ સમાન હશે. જેવો આનો ગુણધર્મ હશે એવો જ આની હશે, ને એવી જ આની પ્રોપર્ટી હશે. હવે આ ત્રણેયના નામ શું છે? આ જે છે આપણો સાદો હાઇડ્રોજન, આને કહેવાય ડ્યુટેરિયમ અથવા ડ્યુટેરોન, અને આ છે આપણો ટ્રિટિયમ.